ધીરજ ધરી રહ્યા છે. આ બધું થઈ ગયા પછી પણ ફરી પાછું ઘણું લાંબુ ચાલ્યું છે. એકબીજાના પક્ષમાં બધા એકબીજાના વડીલોને નમસ્કાર કરવા માટે ગયા છે. એ બધું હજી આના પછી થયું છે. આશીર્વાદ લઈને અને તે પછી યુદ્ધ શરૂ થયું છે. તો બધામાં ઘણી ધીરજ છે. હા બંસી. ઓન કર. અલગ છે, બરાબર. તો પછી આપણી જે દેહ ધાર્મિક ક્રિયાઓ છે, જે રીતના કે ઉઠીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, અને આપણા ઇમોશન્સ છે કે સુખ દુઃખ, કોઈને પ્રેમ કરવો, તો પછી એ કંટ્રોલ કોણ કરે છે? આત્મા કરે છે. બેસ. આનો કોઈ ઉત્તર વિચારો. પ્રશ્ન સમજાઈ ગયો બધાને? દેહ અને આત્મા જુદા છે, તેમ છતાં પણ દેહ ધર્મ અને આપણા જેટલા પણ ઇમોશન્સ છે એને કોણ કંટ્રોલ કરે છે? હા, ધૈર્ય. એકચ્યુઅલી બંને દેહ અને આત્મા બંને કંટ્રોલ કરે, કારણ કે જે દુઃખ અને સુખ છે એ બધું ભોગવાવાળું દેહ છે અને એ બધું કરાવડાવાળું આત્મા છે. ધૈર્યના હિસાબે બંને કરે છે. હા. પણ આત્મા વગર શરીર ચાલી જ નથી શકતો. શરીર આત્મા વગર એકદમ કાંઈ જ કરી ન શકે. એટલે આત્મા અગર એમાં હોય તો જ આત્મા શરીરને કહી શકે કે હવે હસ, તો હસી શકીએ આપણે. એ દેખાડે શરીર પણ કરાવે છે આત્મા. બરાબર. શું નામ? નીરજના હિસાબે મુખ્ય કરાવનાર આત્મા છે, બરોબર ને? એવું જ તારો આશય છે ને? હા, કુંજ. જીવાત્મા ને એનાથી કશો ફરક નથી પડતો. કુંજના હિસાબે સુખ દુઃખ વગેરે દેહને જ થાય છે. જીવાત્માને સુખ દુઃખથી કંઈ ફરક નથી પડતો. તો દેહ જ બધું કરે છે, કરાવે છે. હા. આ બાજુનું માઇક આપજો. જે બધા ઇમોશન્સ હોય એ શરીરથી અટેચ્ડ હોય, કારણ કે જીવાત્મા છે એ એક શરીરથી બીજા શરીરમાં ચેન્જ થાય, તો એટલે એનાથી ઇમોશન્સનું કાંઈ લાગે નહીં, પણ શરીર જે છે એ એક જ રહેવાનું છે. તો મારા હિસાબથી જે છે ઇમોશન શરીરથી જ હોય, એટલે આનો આન્સર શરીર આવશે. અચ્છા, હજી કોઈ કરશો પ્રયાસ? હા, ત્યારે આગળ આવી જાય ને, સમય બચે આપણો. સુખ અને દુઃખ એવું છે કે કોઈ વસ્તુ નથી, આપણે મનથી જ આપણે અનુભવ કરીએ છીએ. એટલે કે પ્રભુએ આપણામાં એવી શક્તિ રાખેલી છે દરેક મનુષ્યમાં કે થોડોક સમય જાય એટલે એ વસ્તુ આપણે આપોઆપ ભૂલી જ જઈ શકીએ છીએ. અચ્છા, ગોપાલદાસજી. જે એકચ્યુઅલી દેહ જ ખાલી સુખ દુઃખ એક્સપિરિયન્સ કરે છે, કારણ કે તમે બધાએ સવાલ જ બદલી નાખ્યો. એનો સવાલ કોણ એક્સપિરિયન્સ કરે છે એ નથી, કોણ કંટ્રોલ કરે છે. જે કંટ્રોલ ખાલી દેહ જ કરે છે. જે કારણ કે આપણી સાથે કાંઈ ખરાબ થયું છે તો હવે એ માણસનો એટીટ્યૂડ પોઝિટિવ હશે તો એ એમ વિચારશે કે જે થયું સારા માટે થયું, પણ એ જ માણસનો એટીટ્યૂડ નેગેટિવ હશે, સેમ સિચ્યુએશન સેમ હશે, પણ એટીટ્યૂડ અગર નેગેટિવ હશે તો એમ વિચારશે કે મારા હાથમાંથી ગયું, ખરાબ થયું જે થયું. એટલે આખરે કંટ્રોલ કોણે કર્યો? આત્માએ કર્યો કે દેહે કર્યો? જે આમ તો જીવાત્માએ કર્યો છે. જીવાત્મા. એટલે કંટ્રોલ કરવાનો મતલબ તારો શું છે, જરા સ્પષ્ટ કર ને.
કંટ્રોલ કરવાનું એટલે કે હું હસું કે ન હસું? અગર જો કોઈ લાઈક ચોરી થઈ, લૂંટફાટ થઈ, બરાબર, તો એ એક નેગેટિવ અને પોઝિટિવ બંને રીતના હોય છે ને, કે આ દેહ નેગેટિવ પણ કાર્ય કરે છે અને પોઝિટિવ પણ કાર્ય કરે છે. તો એટલે હું એમ કહેવા માંગુ છું કે એ કંટ્રોલિંગનું આત્મા દેહ પાસે કરાવી રહ્યો છે કે દેહ પોતે કરી રહ્યો છે? એટલે ઓટોમેશનના લેવલ ઉપર શરીરથી જ બધું થઈ જઈ રહ્યું છે કે કોઈ સંકલ્પ લઈને શરીર પાસે કરાવી રહ્યું છે? અને આપણે જો વધારે સ્પષ્ટ કરીએ તો એમ કહી શકાય ને, જેમ કોમ્પ્યુટરની સ્વિચ આપણે ઓન કરી દીધી, પછી ઘણું બધું કામ આપણે એને સોંપીએ કે ભાઈ તું ડિસ્ક ક્લીન કરી દે, કે વાયરસ શોધી લે, કે ફોર્મેટ કરી દે, કે ડિફ્રેગમેન્ટ કરી દે, કે સ્કેન કરી દે. તો એ બધા અમુક કામ છે કમ્પ્યુટર પોતાની રીતથી આપણા હસ્તક્ષેપ વિના, ઇન્ટરફિયરન્સ વિના કમ્પ્યુટર પોતે જ કરી લેતો હોય છે. એવી રીતે શરીર જેટલા પણ સુખ દુઃખ વગેરેનો અનુભવ કરે છે કે બીજા ઘણા બધા કામ કરે છે, એમાં શરીરના સ્તરે બધું આપોઆપ થઈ જઈ રહ્યું છે કે કોઈક એને કરાવી રહ્યું છે નિરંતર પાછળ લાગી લઈને? આ વસ્તુમાં પણ એ જ્યારે સ્પષ્ટ કર્યું, પણ આન્સર સેમ જ છે, કારણ કે એ જે પણ કરાવે છે એ જીવાત્મા કરાવે છે, અને પણ એ કરાવી મીન્સ કરનાર દેહ છે અને કરાવનાર જીવાત્મા છે, અને જે એક્સપિરિયન્સ કરે છે એ પણ દેહ જ છે, જીવાત્મા નથી. એટલે જીવાત્મા ખાલી કરનાર જ છે. એનીવે, ચલો બધા ઇન્ટરેસ્ટિંગ. હા, બોલ. કરાવનાર શરીર છે, કારણ કે આત્મા તો શરીરને હંમેશા રોકતી જ હોય ખરાબ કામ કરવાથી, કે તું નહીં કર, તું નહીં કર. પણ શરીર જ એવું છે કે જે આત્માની વાત નથી માનતું, એટલે કરાવનાર શરીર છે. અચ્છા, તે એકદમ રિવર્સ સ્ટેન્ડ લીધો છે બધાથી. હા, મુદિતબા. આમાં તો ઉજાગરા કેટલા થાય એવો આ ચર્ચાનો વિષય છે. सुख दुख आदि को जो अनुभव है वो जीवात्मा ही करावे, जो कि जीवात्मा ही शरीर को सचेष्ट करे. આપણે એવું કરીએ કે આ વિષયને થોડો ઓર વધારે વિચાર કરવા માટે તમારા ઉપર છોડીએ. જો નેચરલ કોર્સમાં જીવાત્માનો વિષય ભગવાન આપણને સમજાવશે, એ દરમિયાનમાં આનો ઉત્તર મળી જાય તો જય ભગવાન, અને નહીં તો આપણે કોશિશ કરતા રહીએ થોડી. તો આજે આપણે આ વિષયને ચર્ચા ઉપર છોડીએ છીએ. અને હા, હું રિપીટ કરી દઉં. હા, જો કંટ્રોલિંગ ફેક્ટર આત્મા છે તો ચોરી વગેરે અપરાધ કે સારું કે ખરાબ કંઈ પણ એ બધું થાય છે એ એની જવાબદારી આત્માની રહે છે કે શરીરની રહે છે? તે અનુસાર આપણે એને ઓવર એક્સટેન્ડ કરીએ તો એના દંડ કે એનો પુરસ્કાર, ખરાબ કર્મનો દંડ અને સારા કર્મનો પુરસ્કાર શરીરને મળવું જોઈએ કે જીવાત્માને મળવું જોઈએ? ઓર વધારે આગળ જાઓ તો જે જન્મમાં જે દેહમાં એ કરે તે વખતે એને મળવું જોઈએ કે બીજા કોઈ જન્મમાં, બીજા લોકમાં, બીજા દેહમાં એને મળવું જોઈએ? આવા બધા પ્રશ્નો આની સાથે જોડાયેલા છે. તો આ બહુ રોચક વિષય છે ચર્ચા કરવા માટે, અને હું એવી આશા રાખું છું કે તમે બધા વિદ્વાનો આ વિષયની ચર્ચા કરીને એનું સમાધાન વિચારજો. પણ ચર્ચા જરૂર કરજો, કેમ કે આ વિષય એ દુનિયાના તમામ ધર્મોમાં અને દુનિયાના જેટલા પણ તત્વચિંતકો છે એ બધા એના ઉપર હજારો પાના ભરીને વિચાર કર્યો છે. એટલે નવો વિષય નથી, પણ આપણે માટે આ નવો છે. તો આપણે જોઈએ કે કોની સાથે આપણા વિચારો ટેલી થાય છે, કયા ધર્મ સાથે, કયા તત્વચિંતક સાથે. તો તમે બધા કોઈ ગ્રુપ ફોર્મ કરો અને એ 4 કે 5 જણાના ગ્રુપની અંદર તમે આ પ્રશ્નને વિચારો. એમાં આર્ગ્યુમેન્ટ કેટલી તમારી થઈ છે એના સ્ટેપ્સ તમે કાઉન્ટ કરો, અને ફાઇનલી તમે કયા નિર્ણય ઉપર અથવા તો અનિર્ણય ઉપર પહોંચ્યા છો એને તમે નોટ ડાઉન કરો. પછી આપણે ઇન્ટર ગ્રુપ ડિસ્કશન કરીશું અને ફાઇનલી જે ભગવાન આપણને નિર્ણય આપે છે
એ ડિક્લેર કરીશું. બરાબર છે? તો અત્યારે આપણે એક બ્રેક લઈ લઈએ, પછી આપણે આગળ આપણે શું? હા હા, પૂછે ને ભલે. આ રહ્યું. અવતાર કાળમાં શું હતું કે પ્રભુ આપણી સન્મુખ જ હતા, તો એમને પૂછી શકાતું હતું, કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન હતું. હવે અનવતાર કાળ છે, તો આપણે બ્રહ્મના અંશ છીએ, તો આપણી અંદર પણ પ્રભુ બિરાજી રહ્યા છે. તો ઘણી વખત કેવું હોય છે કે આપણને બે ચોઈસ મળે છે કે આ કરીએ કે આ કરીએ. તો એકમાંથી એવું હોય છે કે આપણે વિચારતા હોય છે, અને સેકન્ડ વસ્તુ એવું હોય છે કે આપણે અંદરથી આપણને થતું હોય છે કે આ કરીએ કે નહીં, આ રાઈટ છે કે આ રોંગ છે. તો બંનેમાંથી રાઈટ કયું હોય કેવી રીતે ખબર પડે? આ જે વિષય આવે તે વખતે આપણે આ પ્રશ્નને લઈ લઈશું. અત્યારે આપણે જે પ્રેઝન્ટ ચેપ્ટર છે એના ઉપર જઈએ. હા, આ જે અત્યારે ચાલુ વિષય છે એના સંબંધમાં પ્રશ્નો હોય તો તમે પૂછો. હા, પાંડવોના સેનાપતિ કોણ હતા? અરે યાર, તું હિસ્ટ્રીને હમણાં ક્યાં લઈ ગયો? તો આત્માની વાતો ચાલી રહી છે. હા, કોણ દૃષ્ટિદ્યુમ્ન હતો? સાત્યકી હતો? કોણ હતો? હે, દૃષ્ટિદ્યુમ્ન હતા ને? એ હજી વાર છે, કાલે આપણે કરશું. એની તમે અત્યારે આફરો ચડ્યો છે એવું નથી ને? ચલો આગળ. તો જુઓ, ભગવાને ઉત્તર આપવાની શરૂઆત કરી. એમાં પહેલી વાત એ કહી કે કૌરવો અસુર છે. કૌરવોના પક્ષપાતી એટલે એમના સમર્થનમાં આવનારા બધા રાજાઓ અને સૈનિકો પણ આસુરી છે. એટલે એમનો વધ કરવો એ ધર્મ છે. એટલે એ દૃષ્ટિકોણથી આ લોકો માર્યા જશે તો શું થશે ને એવી બધી દુઃખ કરવાની કોઈ જરૂરત નથી. બીજી વાત એ સમજાવી કે જે કંઈ પણ આ સૃષ્ટિમાં થાય છે એ બધું મારી ઈચ્છાથી થાય છે. એટલે આ યુદ્ધનો પ્રસંગ જે ઉપસ્થિત થયો છે એ પણ મારી ઈચ્છાથી થયો છે. પંડિત જે છે, બુદ્ધિમાન વ્યક્તિ એ છે કે જે ભગવાનની ઈચ્છાને સર્વોપરી માને. ભગવાનની ઈચ્છાથી યુદ્ધ ઉપસ્થિત થયું છે ને એમાં ધર્મ પક્ષમાં અર્જુને યુદ્ધ કરવું છે, ત્યારે આ કોઈ પણ વિચાર નથી કરવાના કે શા માટે ને કોણ ને કોણે ને એવું બધું. યુદ્ધ કરો એ જ એકમાત્ર ધર્મ છે, કેમ કે પ્રભુની એવી જ ઈચ્છા છે. આ 11મા શ્લોકમાં ભગવાને વાત સમજાવી. તે પછી ભગવાને એ કહ્યું કે શરીર બદલાય છે, જીવાત્મા સદા સર્વદા એક જ રહે છે. એટલે શરીરના બદલાવાથી કોઈ શોક મોહ કોઈને થવો ન જોઈએ. જેમ આપણે વસ્ત્ર બદલીએ છીએ તેમ જીવાત્મા શરીર બદલે છે. તે પછી હવે 13મા શ્લોકમાં જીવાત્માની નિત્યતા બતાવ્યા પછી આગળ કહી રહ્યા છે. હા, હરિપ્રિયામાં છે બે. આ વિષયમાં શ્લોક સંબંધી છે. હા, બોલ. શ્રી ભગવાને કીધું કે કૌરવની સેનામાં છે બધા અસુરો ને એવો છે. ભીષ્મ પિતામહ જાણતા હતા કે પાંડવોના પક્ષમાં ધર્મ છે, તો એ પણ અસુરમાં જ આવે. ભીષ્મ પિતામહ જો એવું છે કે અસુર ન હોય પરંતુ અસુરના સમર્થક છે તો એમને પણ અસુર જ સમજવા જોઈએ. અસુર શબ્દ આપણે એ રીતે વાપરી રહ્યા છીએ કે જે ધર્મ વિરોધી છે, ભગવાનના વિરોધી છે, ભક્તના વિરોધી છે, એ અર્થમાં. ભગવાનના સામે અત્યારે સુર કે અસુરનો સવાલ નથી. સવાલ એ છે કે શું ધર્મ છે અને શું અધર્મ છે. એટલે કોઈ દૈવી હોય એ પણ જો અધર્મનું આચરણ કરી રહ્યો છે તો એને એ જ દંડ મળવો જોઈએ કે જે અધર્મનું આચરણ કરનાર કોઈ અસુરને મળતો હોય દંડ. ખ્યાલમાં આવી ગયો ને? તો અત્યારે સુર અસુરનો વિષય ભગવાનના પક્ષમાં છે. ભગવાનને વિચારવાનું છે. આપણે શું વિચારવાનું છે કે ધર્મ શું છે અને અધર્મ શું છે. આપણા વ્યવહાર માટે આપણો વિચાર આ બે વિષય ઉપર જ હોવો જોઈએ. શાસ્ત્ર જેને કહે છે કે આ યોગ્ય છે તો એ ધર્મ છે,
શાસ્ત્ર જેને એમ કહી રહ્યું છે કે આ અયોગ્ય છે તો એ અધર્મ છે. તો વ્યવહાર આપણો શાસ્ત્રની એ ધર્મ આજ્ઞા પ્રમાણે થવો જોઈએ. ભીષ્મ ભક્ત છે, બધું જાણે છે, દૈવી શક્તિવાળા છે, એના કારણે એ અધર્મના પક્ષમાં છે તો પણ એ ધર્માત્મા છે એવો બધો વિચાર કોઈ કરવાનો રહેતો નથી. હા, જેમ તમે કીધું કે જે પાંડવોની સાઈડમાં હતા એ બધા ધર્મના પક્ષમાં હતા અને કૌરવ અધર્મ, તો પણ જે યુદ્ધમાં જ નહોતા એ લોકો, યુદ્ધમાં જે લોકો યુદ્ધમાં ભાગ નતો લીધો. મનથી જે લોકો જે કંઈ પણ પક્ષમાં હોય, જેમ આમાં એવું હતું ને કે મનથી ભીષ્મ છે એ પાંડવના પક્ષમાં હતા, કૃપાચાર્ય પણ પાંડવના પક્ષમાં હતા, દ્રોણાચાર્ય પણ પાંડવના પક્ષમાં હતા. પણ મનથી ભાવનાથી કોણ કોની સાથે છે એનાથી તો આપણો વ્યવહાર ન ચાલે ને. વ્યવહાર તો આપણા શરીરથી ચાલે છે. તો શરીર જે રીતે વ્યવહાર કરી રહ્યું છે તે પ્રમાણે એના દંડ મળશે. બરોબર? हाँ, यूं ही बोल दे, मैं बोलता हूँ प्रश्न. આ વિષયમાં આપણે બે ત્રણ વાત સ્પષ્ટ કરી હતી કે ભગવાન જ્યારે બિરાજે છે ત્યારે ભગવાનની ઈચ્છા આપણે જાણી શકીએ છીએ, પૂછી શકીએ છીએ. નથી તે વખતે ભગવાનની આજ્ઞારૂપ શાસ્ત્ર એ ભગવાનની ઈચ્છા છે. તો ભગવાનના મનને સમજવા માટે ભગવત શાસ્ત્ર છે. એ શાસ્ત્રને જો આપણે સમજીએ તો ભગવાનની ઈચ્છા શું છે એ આપણે સમજી શકીએ છીએ. આવી ગયું ખ્યાલમાં? એ પ્રમાણે હવે છે કોઈને પ્રશ્ન? ચાલો રીપ્રિયા આગળ લે. દેહીને જેમ આ દેહમાં કૌમાર, યૌવન અને જરા પ્રાપ્ત થાય છે, તેમ અન્ય દેહની પ્રાપ્તિ થાય છે. તેમાં ધીર પુરુષ મોહ પામતો નથી. શાબાશ. જો હવે અર્જુને વચ્ચે અહીંયા અર્જુન ઉવાચે કહીને કોઈ સવાલ નથી, પણ આપણે સમજી શકીએ કે અર્જુને કંઈક પૂછ્યું છે. એટલે ભગવાને જ્યારે એમ કહ્યું કે હું કે તું કોઈ વખતે ન હતા કે હવે પછી ક્યારે પણ નહીં હોઈએ એવી સ્થિતિ નહીં આવે, કેમ કે જીવાત્મા બધાનો નિત્ય છે, સદા રહેવાનો છે, એ ફોર એવર છે. તો પછી અર્જુને સવાલ એ કર્યો છે દેહાત્મવાદી બનીને કે કોઈ બુઢ્ઢો થાય છે, કોઈ બીમાર પડે છે, કોઈ યુવાન થાય છે, કોઈ બાલક અવસ્થામાં હોય છે, કોઈ મરી જાય છે ત્યારે આપણે એના માટે હતો શબ્દ વાપરી લઈએ છીએ કે હતો કોણ કે જે હવે નથી. તો આ વ્યવહાર આપણે જે કરી રહ્યા છીએ એનાથી તો એવું નથી લાગતું કે બધા બધે સમય હોય. એનો ભગવાન જવાબ આપી રહ્યા છે કે જેમ આ શરીર એક જ શરીરમાં એક બાલક અવસ્થા છે, પછી કિશોર અવસ્થા થાય, જેમ તમે કિશોર અવસ્થામાં છો, યુવા અવસ્થામાં આવે, જેમ અહીંયા પણ 2 4 5 યુવા છે, અધેડ થાય, વૃદ્ધ થાય. તો આ એક જ શરીર છે, એની બદલાતી અવસ્થાઓ છે, એના અલગ અલગ પહેલુઓ છે. એવી રીતે જેમ શરીરની અવસ્થા બદલાય છે તેવી રીતે જીવાત્માના ઉપરથી શરીર પણ બદલાય છે. તો જે બદલાઈ રહ્યું છે એ શરીર, જીવાત્મા નહીં. એટલે ભગવાને અર્જુનને જવાબ શું આપ્યો કે જીવાત્મા નથી બદલાઈ રહ્યો, શરીર કે એની અવસ્થા બદલાઈ રહી છે. આ વાતને ખાસ સમજવું જોઈએ. આનાથી શું સમજવું જોઈએ કે ધીર પુરુષ મોહ નથી પામતો, ધીરસ્તત્ર ન મુહ્યતિ, એમ ભગવાન કહે છે કે મનુષ્યના આવા જન્મો થતા રહે છે, જીવાત્માના અને દેહ બદલાતા રહે છે, એનાથી આપણે મોહિત નહીં થવું જોઈએ. મોહિત એટલે એનાથી ભ્રમમાં ન પડવું જોઈએ. આગળ 14મો શ્લોક. સવાલ છે? હા, અરે જલ્દી બોલ બાજુમાં. હે કૌંતેય, માત્રાના સ્પર્શો તો તાડ, તાપ, સુખ અને દુઃખ આપનાર આવે જાય તેવા અનિત્ય છે. હે ભારત, તેઓને સહન કર. હવે બીજો પ્રશ્ન આવ્યો અર્જુનને. આ સવાલ થઈ રહ્યો છે કે જ્યારે આપણે બની શકે કે તમારા પ્રશ્નનો ઉત્તર આમાં આવી જાય, પણ હું પ્રયાસ એવો કરીશ કે એ ડિસ્ક્લોઝ ન થાય. કે માત્રાના સ્પર્શો, માત્રા એટલે તન્માત્રા. તમે આ વિશે કદાચ કાલે પુરુષોત્તમ સહસ્રનામમાં ભણ્યા હો એવું મને અહીંયાથી પસાર થતાં સંભળાયું હતું. પ્રકૃતિ
પંચમહાભૂત, પછી 5 તન્માત્રાઓ, એ વિષય આવ્યો છે? નથી આવ્યો. એનીવે, તો જે આ સૃષ્ટિ જે પ્રકટ થઈ છે એમાં ભગવાન આપણને એમ સમજાવે છે કે ભગવાન સૃષ્ટિને પ્રકટ કરે છે ત્યારે એક સૌથી પહેલું અક્ષર બ્રહ્મ ભગવાનમાંથી પ્રકટ થાય છે કે જે આનું રો મટીરિયલ છે. એમાં વિકૃતિમાંથી બુદ્ધિ તત્વ પેદા થાય છે, અહંકાર પેદા થાય છે. એ અહંકારમાંથી પાછી તન્માત્રાઓ પેદા થાય છે. તન્માત્રાઓ છે એને આપણે એમ કહી શકીએ કે રૂપ તન્માત્રા. લખી લો, આ રૂપ તન્માત્રા. તન્માત્રા લખો, એની 5 લખો: રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને સ્વાદ. રૂપ નહીં, રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ. રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ. આ તન્માત્રાઓ છે. હવે આમાં ધ્યાનથી સમજજો. રૂપનો મતલબ રંગ, આકૃતિ, શેપ, કલર્સ. આ રૂપ છે. અર્થ લખી લેજો. પછી રસ મતલબ સ્વાદ, ટેસ્ટ. શેપ, કલર. ગંધ એટલે સ્મેલ, એ બેડ હોય કે સારી હોય, જેવી હોય. શબ્દ એટલે સાઉન્ડ. અને સ્પર્શ એટલે ટચ. કોઈને આપણે અડીએ એનાથી આપણને જે અનુભૂતિ થાય તે. શબ્દનો મતલબ સાઉન્ડ, ધ્વનિ. એટલે સ્પર્શ એટલે અડવું, ટચ. હવે જુઓ તમે કે જગતના જેટલા પણ વિષયો છે એ બધા વિષયો જ્યારે આપણે અનુભવીએ છીએ ત્યારે આ 5 રૂપમાં અનુભવાય છે. તમે, હું બોલી રહ્યો છું, તમે સાંભળી રહ્યા છો. કઈ તન્માત્રા છે આ? શબ્દ. શબ્દ અવ્યક્ત છે એટલે એને આકૃતિ નથી કોઈ, પણ ધ્વનિના રૂપમાં આવે છે. શબ્દ જે નીકળી રહ્યો છે એ તમારા કાનમાં હોવો જરૂરી નથી. એટલે નગાડું આપણા કાનમાં ઘૂસે તો જ અવાજ સંભળાય એવું નથી, પણ ધ્વનિ તરંગો આપણા કાનમાં આવે છે એનાથી આપણે સાંભળીએ છીએ. સ્પર્શ એટલે અડકવાથી આપણને કોઈક વસ્તુનું ઠંડુ, ગરમ, નરમ કે કઠોર, ખરબચડું કે લીસું આવી જાતનો જે અનુભવ છે એ આપણને સ્પર્શથી થાય છે. એમાં પણ જે વિષયનો સ્પર્શ કરીએ એ વસ્તુ આપણી ત્વચામાં ઘૂસી જવી જરૂરી નથી દરેક વખતે. એના વગર આપણે એની અનુભૂતિ કરી શકીએ છીએ. તે જ રીતે જેને આપણે જોઈએ છીએ એને રૂપ કહેવાય. જેનું જોઈએ છીએ એ આપણી આંખમાં ઘૂસી જવું જરૂરી નથી. એની આકૃતિ, એ પ્રક્રિયા તમે સાયન્સમાં જાણો છો કે પ્રકાશના રિફ્લેક્શનથી કે પરાવર્તનથી આપણા રેટિનાની અંદર એનું પ્રતિબિંબ પડે, પછી આપણા જ્ઞાનતંતુઓ છે બુદ્ધિને એનો મેસેજ આપે અને બુદ્ધિ એને સમજે કે આ શું જોયું વગેરે. તો એ આખી પ્રક્રિયા છે. એમાં રૂપને આપણે જોઈએ છીએ, એટલે આકૃતિને કે રંગને. જે વિષય છે એ તો ત્યાંનો ત્યાં જ છે. સ્વાદમાં પણ એ જ વસ્તુ છે કે જ્યારે આપણે જીભ ઉપર કોઈ વસ્તુ મૂકી રહ્યા છીએ ત્યારે એનો ખાટો, ખારો, કડવો, તીખો વગેરે વગેરે સ્વાદ છે એ આપણે અનુભવાય છે. તો આપણે જેનો અનુભવ કરે છે અને એ અનુભવ જે થઈ રહ્યો છે તન્માત્રાનો, રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ, આ તન્માત્રાનો આપણી ઇન્દ્રિયો અનુભવ કરે છે, જ્ઞાનેન્દ્રિયો. તો અનુભૂતિ જેની થાય છે એ તન્માત્રા છે. વસ્તુ દરેક વખતે આખે ને આખી આપણા અંદર આવી જવી જરૂરી નથી. આ વાતને જુઓ કે માત્રાના સ્પર્શો તો ટાઢ, તાપ, સુખ અને દુઃખ આપનાર આવી જાય એવા અનિત્ય છે. હે ભારત, તેઓને તું સહન કર. આપણી ઇન્દ્રિયોના સામે આવી જાતના જે સુખ દુઃખો છે એ આવે છે શેનાથી આવે છે? માત્રાઓ, તન્માત્રાઓના રૂપમાં.
અને એ આવતા રહેશે અને જતા રહેશે, કેમ કે વિષયો જ્યાં સુધી છે ત્યાં સુધી અને ઇન્દ્રિયો જ્યાં સુધી આપણી છે ત્યાં સુધી એ ઇન્દ્રિયો આપણી એક કાચ જેવી છે, અરીસા જેવી, જેમાં વિષયો પ્રતિબિંબિત થાય છે. યા તો ઇન્દ્રિયોને ઢાંકી દો એવી રીતે કે જેના અંદર કોઈ વિષયનું પ્રતિબિંબ પડે જ નહીં, એક ઓપ્શન એ છે. બીજું ઓપ્શન એ છે કે વિષયોને ખતમ કરી દો કે જેથી એમાં કંઈ પ્રતિબિંબ પડવાનું કંઈ રહે જ નહીં. આ બેમાંથી એક કામ આપણા માટે શક્ય નથી. સામાન્ય માણસ આ વસ્તુ ન કરી શકે, કેમ કે વિષયોને નષ્ટ કરવાનો મતલબ સૃષ્ટિનો સંહાર, આખો જગતને ખતમ કરો. ઇન્દ્રિયોને ઢાંકવું આપણા માટે શક્ય નથી, કેમ કે ઇન્દ્રિયો ભગવાને આંખને આપણે પાંપણો બંધ કરી શકીએ, કાનને ઢાંકી શકીએ, ચામડીને ઢાંકી શકીએ નથી ઢાંકી શકતા. કદાચ કપડાં પહેરી લો તો પણ કપડાનો સ્પર્શ તો પાછો થવાનો જ ને. નાના છોકરાઓ હલ્લા મચાવે ને, ગરમીની અંદર કપડાં પહેરાવો તો ઉતારીને ફેંકી દે, નથી પહેરવા. તો જેને ઢાંકવાનો પ્રયત્ન કરીએ એ પણ આપણને પાછું હેરાન કરે, કોઈ સુખદ લાગે કોઈ દુઃખદ લાગે, એટલે એનો કોઈ ઉપાય જ નથી. ભગવાન એમ કહી રહ્યા છે કે આ અત્યારે જે પ્રસંગ ઉપસ્થિત થયો છે એ પણ આ જ જાતનો છે. એટલે સામાન્ય માણસ માટે એક જ રસ્તો છે કે બધી પોતાની જગ્યાએ રહેવાનું જ છે અને એનો પ્રભાવ આપણા ઉપર પડવાનો જ છે. તમે તમારી સહન શક્તિને વધારો, જે છે એને એક્સેપ્ટ કરવાનો પ્રયાસ કરો. જેમ આજે અમારે ચર્ચા ચાલતી હતી કે અહીંયા હવે ગરમીમાં શિબિર રાખવી કે નહીં, કેમ બધા લોકો બહુ હલ્લા મચાવે છે. એટલે કોઈ કહે કે વેન્યુ ચેન્જ કરો, તો એમાં એ સમસ્યા આવે કે બધા લોકો એટલા ખર્ચા કરીને ત્યાં જઈ ન શકે. જેટલા દૂર જાઓ એટલો જવાનો સમય વધારે લાગે, એટલે 5ની જગ્યાએ 7 દિવસ આપણે રાખવા પડે, ત્યારે જઈને લોકો ત્યાં સુધી પહોંચી શકે. પછી બધું વિચાર કર્યા પછી એવું આવ્યું કે થોડું સહન કરી લઈશું આપણે, પણ જે છે બરાબર છે. એટલે ભગવાને એ જ કહ્યું છે કે ભાઈ શીતોષ્ણ આ બધું આવવાનું છે, થતું જ રહેવાનું છે, એનો કોઈ ઉપાય નથી. 1 વર્ષ આપણે સહન કરીશું, જગ્યા બદલીશું, 2 વર્ષ બદલીશું, પણ જ્યારે ગ્લોબલ વોર્મિંગમાં બધી જ જગ્યાનું ટેમ્પરેચર અપ જશે પછી તમે ક્યાં જશો? માઉન્ટ એવરેસ્ટ ઉપર તો શિબિર નહીં રહી શકે ને, એ તો પીગળીને ત્યાં માઉન્ટ આબુ જેવું થઈ જાય કે પાવાગઢ જેવું થઈ જશે કોઈક સમયમાં. એટલે તાત્પર્ય એ છે કે હવે આ બધી ખટપટમાં પડ્યા વગર જે છે એને એક્સેપ્ટ કરતા થાઓ તો પછી કોઈ સમસ્યા નથી. જ્યાં સુધી આપણે એને એક્સેપ્ટ નથી કરતા તો કંઈક દુખે છે ને કંઈક નથી ગમતું ને ગરમી લાગે છે ને આ બધા બહાનાઓ છે. એટલે અર્જુનને ભગવાન એમ કહે છે કે બહુ ઝીણું કાત્યા વગર અત્યારે જે પરિસ્થિતિ સામે ઊભી થઈ છે એમાં વાઇઝેસ્ટ ડિસિઝન એ છે કે તું યુદ્ધ કરવા લાગી જા, બાકી બધું ભૂલી જા. આગળ 15મો શ્લોક, જેના પાસે માઇક હોય ફટાફટ બોલો. હે પુરુષ રત્ન, આટલો બધો સમય કેમ લાગે? હે પુરુષ રત્ન, દુઃખ અને સુખને સમાન જાણનાર જે ધીર પુરુષને માત્રાના સ્પર્શો વ્યથા કરતા નથી તે અમૃતત્વ પ્રાપ્ત કરવા યોગ્ય છે. ભગવાને પ્રશંસા કરી છે. ભગવાને કહ્યું કે આ બધા માત્રાઓ છે, સુખ દુઃખ છે, એ આવતા રહેશે, એને સહન કર. અને જે આને સહન કરી લે છે, એટલે સુખને અને દુઃખને એને સમાન જાણે છે, એ અમૃતત્વ પ્રાપ્ત કરે છે. અમૃતત્વ પ્રાપ્ત કરે છે મતલબ મરવું ન મરવું એના માટે સમાન થઈ જાય છે. જેમ આપણે રમીએ, રમની અંદર રમવામાં આપણે એવી જીદ રાખીએ કે નહીં હું જીતવો જ જોઉં, બંને ટીમ એવી જીદ રાખે કે ગમે તે રીતે અમે જીતવા જ જોઈએ. એ શક્ય છે કોઈના માટે? રમીએ શા માટે છીએ આપણે? જીતવા હારવા માટે કે આનંદ માટે? હવે આનંદ માટે રમવાના દૃષ્ટિકોણથી આપણે ચાલીએ તો હાર જીત છે એની પછી વેલ્યુ કંઈ રહી જાય છે? નથી રહી જતી. હારીએ તો પણ તાલી વગાડીએ, જીતીએ તો પણ તાલી વગાડીએ. તો એ રમત છે એ રમતના રૂપમાં લઈ શકાય, એ આનંદદાયક નીવડે. અને હારી ગયા એનું ટેન્શન લઈને માણસ આમ ધૂંધવાતો રહે, અરે હારી ગયા, તો એ રમત જે પ્રસન્નતા માટે હતી એ દુઃખદ બની જાય છે. ખ્યાલમાં આવ્યું ને? તો ભગવાન અહીંયા એ જ વાત કહી રહ્યા છે કે ન તો તમે જગતના વિષયોને નષ્ટ કરી શકશો, ન તમે તમારી ઇન્દ્રિયોને ખતમ કરી શકશો. આ બંને પરમેનન્ટ રહેવાના છે. અને આ જે વિષયો છે અને ઇન્દ્રિયો વચ્ચેનો રિલેશન જ એવો છે સાસુ વહુ જેવો, એ ઝઘડતા જ રહેવાના છે. એને કોઈ પણ ઇન્દ્રિયોને હંમેશા સેટિસ્ફેક્શન થાય એવા વિષયો મળવાના નથી. ન આપણી ઇન્દ્રિયોનું એવું સામર્થ્ય છે કે એ બધા જ સુખ દુઃખોને એકસાથે પોતાની અંદર સાચવી શકે. એટલે આપણે મેન્ટલ સ્ટેટ એને સ્ટેબલ કરો.
આ લેવલ ઇન્દ્રિયોના લેવલે કંઈ સ્ટેબિલિટી નથી, માઇન્ડના લેવલ ઉપર આપણે કંઈક સ્ટેબિલિટી લાવી શકીએ, એ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.